विराजिए, कथा करूं मति अनुसार। प्रेम तरी गादी धरो, पधारो पवन कुमार। श्री गुरु चरण सरोज रज, निज मन मुकुर सुधारी। वर्णौ रघुवर विमल यश, जो दायक फल चारि। बुद्धिहीन तनु जानिके, सुमिरौ पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि, हरहु कलेश विकार। तो આપણે અરણ્યકાંડમાં જોઈ રહ્યા છીએ એ પ્રમાણે પ્રભુ અત્રિ ઋષિના આશ્રમમાં ગયા છે। અત્રિ મુનિએ એમની સ્તુતિ કરી અને ત્યાર પછી ભગવાન સીતાજી સાથે, કારણ કે સીતાજીને પણ અનસુયાજીએ ખૂબ સુંદર ઉપદેશ, વસ્ત્રો, અલંકાર આપ્યા છે। આગળ જતા સર્વમંગ ઋષિએ સરિત્યાગ કર્યો એ પણ જોયું। અને હવે આપણે જોઈ રહ્યા હતા કે વખતે એ પ્રમાણે સુતીક્ષ્ણ મુનિ, જે પરમા ભગવાનના પરમ ભક્ત છે, એ વિચાર કરે છે। બહુ સુંદર છે। ભગવાનનું આગમનનું સાંભળીને સુતીક્ષ્ણ મુનિ મનોરથ કરે છે અને વિચારે છે કે પ્રભુ આવશે કે નહીં મારે ત્યાં। મેં તો એમનું કંઈ જેમ કે એ સુતીક્ષ્ણ મુનિ કેવા છે તો કે એણે મન, વચન અને કર્મથી શ્રી રામજીના ચરણોમાં પોતાને સેવક માન્યા છે। બસ એમનો જ આશ્રય લીધેલો છે। એવા સુતીક્ષ્ણ મુનિ પોતે વિચાર કરે છે કે મારે ત્યાં પ્રભુ આવશે, મને એમના હૃદયમાં, મને એમના દર્શન થશે કે કેમ। મને હૃદયમાં દૃઢ વિશ્વાસ થતો નથી, જરા ડગમગી જાય છે, દર્શન મળશે કે નહીં। મારામાં તો કોઈ ભક્તિ નથી, વૈરાગ્ય નથી, જ્ઞાન નથી, કશું જ નથી। પણ એક વસ્તુ છે, શું કે ભગવાન છે એ શું છે, ખરેખર દયાના ભંડાર છે। અને પ્રભુને એક છે ટેવ છે, કઈ ટેવ છે કે જેને બીજા કોઈનો પણ આશ્રય નથી અને જે પ્રભુને આશ્રય છે એ ભગવાનને પ્રિય છે। બસ મારી પાસે બીજું કંઈ નથી। સુતીક્ષ્ણજી ખરેખર તો તીક્ષ્ણ બુદ્ધિવાળા છે, એમની બુદ્ધિ તીક્ષ્ણ છે, ખૂબ ભક્તિ છે, પણ પોતે એવું માને છે કે મારામાં કશું નથી, પણ એક જ મને મારા પ્રભુનો આશ્રય છે। અને જે ભગવાનને આશ્રય જાય એને ભગવાન એમને માટે ભગવાનની એ પ્રિય બની જાય છે। એટલે એક મારામાં છે બસ, અને એના કારણે પ્રભુ જરૂર મને દર્શન આપશે। આમ વિચારતા વિચારતા રસ્તામાં જ એકદમ સમાધિસ્થ થઈ ગયા છે। પ્રભુ જગાડે છે, શ્રી રામજી જગાડે છે, છતાંય જાગતા નથી। એટલે આપણે જોયું કે ભગવાને પછી પોતાનું ચતુર્ભુજ રૂપ પ્રગટ કર્યું અને એની સમાધિ છૂટી છે। ભગવાનના ચરણોમાં એકદમ સાષ્ટાંગ પ્રણામ કર્યા છે। કશું જ પહેલાં તો બોલાતું નથી, પણ છતાં પછી ધીરજ ધરીને મુનિ પોતે બધા આશ્રમમાં પ્રભાને લાવ્યા છે અને એમની પૂજા કરવામાં આવી છે। એટલે આપણે જોઈએ તો અરણ્યકાંડમાં 10મા દોહા પછી સુતીક્ષ્ણ મહારાજ સ્તુતિ કરે છે। તો 10મો દોહો જો, 10મો દોહો અરણ્યકાંડનો। તબ મુનિ હૃદય ધીર ધરી, ગહી પદ પારહી પાર। નિજ આશ્રમ પ્રભુ આની કરી, પૂજા વિવિધ પ્રકાર। એટલે કે હવે તબ મુનિ હૃદય ધીર ધરી, ભગવાન આવી ગયા છે, દર્શન થયા, પણ મુનિ છે, મુનિ કોને કહેવાય તો કે દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ, સુખેષુ વિગત સ્પૃહ, વીતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિ રુચ્યતે। ભગવદ્ ગીતા કહે છે કે મુનિ કોને કહેવો તો કે જેને દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ, દુઃખમાં પણ જેનું મન ઉદ્વિગ્ન થતું નથી, સુખેષુ વિગત સ્પૃહ, સુખમાં પણ એને કોઈ સ્પૃહા રહે નથી,
અને વીતરાગ ભયક્રોધ સ્થિતધિર મુનિ રુચ્યતે. આવા છે સુદીક્ષણ મુનિએ જે ભગવદ્ ગીતામાં કયા એવા સ્થિતપ્રજ્ઞા લક્ષણમાં જે મુનિ શબ્દ વાપર્યો એવા આ મુનિ છે. એટલે કે તવ મુનિ હૃદય ધીર ધરી, ભગવાને મુનિએ હૃદયમાં ધીરતા ધૈર્ય ધારણ કર્યું છે. ભગવાનના ચરણને વારંવાર વંદન કર્યા છે અને પછી પોતાના આશ્રમમાં લાવી અને ભગવાનની પૂજા કરી છે. કારણ કે ભગવાનનું ઐશ્વર્ય તો રસ્તામાં જ ખુલ્લું પડી ગયું છે. એટલા માટે હવે ભગવાનની પૂજા કરી અને એવું કહેવાય છે કે તમે જ્યારે પૂજા કરો ત્યાર પછી ભગવાનની સ્તુતિ પણ કરવી જોઈએ. અને એટલે હવે સુદીક્ષણજી મહારાજ સ્તુતિ કરતા શું કહે છે આપણે જોઈએ. બરાબર. ત્યાર પછીની 10મા દોહા પછીની 32 ચોપાઈ એ સ્તુતિના રૂપમાં છે. એક ગાતા જઈએ અને આગળ છે. મુનિ પ્રભુ સુન વિનતી મોરી, સ્તુતિ કરો કવન વિધિ તોરી, મહિમા અમિત મોરી મતિ તોરી, રવિ સન્મુખ કરતોદ અંજોરી. મુનિ પ્રભુ સુન વિનંતી મોરી. મુનિ, કારણ કે આપણે કીધું મુનિ કોને કહેવાય, તો જે ભગવદ્ ગીતામાં મુનિની વ્યાખ્યા આપી છે એવા લક્ષણો સુદીક્ષણ મુનિમાં જોવા મળે છે. અને એટલા માટે કહે છે કે મુનિ પ્રભુ સુન વિનંતી મોરી, કે ભગવાન મારી વિનંતી સાંભળો. શું સાંભળો? તો કે તમારી સ્તુતિ હું કેવી રીતે કરું? કારણ કે તમારી સ્તુતિ શિવજી, સનક સનકાદી, સાતા, શેષનાગ એ પણ તમારી સ્તુતિ કરી શકે એમ નથી. એ લોકો તો પ્રવીણ છે, છતાં પણ એ લોકો પણ એમની બુદ્ધિ પણ તમારી સ્તુતિ કરવા જાય ત્યારે એવી દીપાદિવત નિસ્તેજ બને છે. સૂર્યની સામે દીવો મૂકવામાં આવે તો દીવો તો નિશ્ચિત જ લાગે ને. એમ કોની? શિવજીની, માં શારદાની, સનક સનકાદી વગેરે પણ, શેષનાગ વગેરે પણ સ્તુતિ કરે તો નિશ્ચિત બની જાય. તો મારી બુદ્ધિ તો કઈ છે જ નહીં પ્રભુ, તો હું કેવી રીતે સ્તુતિ કરું? અને બીજું એક જો નોંધ કરવા જેવું છે. શું નોંધ કરવા છે? મુનિ પ્રભુ સુનું વિનંતી મોરી, સ્તુતિ કરો કવન વિધિ તોરી. જો તોરી એટલે તારી, એટલે કયું વચન છે? એક વચન. તમારી કદાચ શબ્દ વાપર્યું હોય ને, હું તમારી સ્તુતિ કેવી રીતે કરું? પણ અહીંયા શું વાપર્યું છે? તોરી. એટલે સુદીક્ષણ મુનિ અને સર્વ મુનિ બે જેવા છે. જે વાલ્મીકી, અત્રિ, અગસ્ત્ય બધાએ તમે શબ્દ વાપર્યો છે. એમણે જ અહીંયા એક વચન વાપર્યું છે, બહુવચન વાપર્યું નથી. કેમ? સુંદર છે. એટલા માટે કે પ્રેમની પરાકાષ્ઠા, એક વચન એમની પ્રેમની પરાકાષ્ઠા બતાવે છે. અને બીજું ભગવાન સાથે એક સંબંધ પણ બતાવે છે. કયો સંબંધ છે ભગવાન સાથે એમનો? માતા અને પુત્રનો. ભગવાન માં અને દીકરી કે દીકરો હોય તો તું કહી દે. માને તું ઘણી વખત કહેવામાં આવે છે, આમ તો તમે જ કહેતા હોઈએ, પણ તું પણ કહેવામાં આવે છે. મોટા ભાગ કેટલા લોકો જ કરતા હશે તું. પણ એમ કે પ્રભુ માં માતૃભાવ છે અને પોતે એનું બાળક છે. એટલા માટે શબ્દ વાપરે તોરી. સ્તુતિ કરો કવન વિધિ તોરી. એ પ્રભુ તમારી આમ તો વાપરીશું, પણ એ તો તોરી એટલે તારી કે છે. જે ભગવાન તારી સ્તુતિ હું કેવી રીતે કહું? કેમ? કારણ કે મહિમા અમિત મોરી પતિ થોરી. તમારો મહિમા તો અપાર છે. કારણ કે સ્તુતિ પણ કે છે નેતિ નેતિ, મહિમા નિગમ નેતિ નેતિ ગાય. તમારો મહિમા શ્રુતિ પણ નેતિ નેતિ, આને 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 એવું તમારો મહિમા છે. તો હું તો કેવી રીતે કહી શકું? મારી બુદ્ધિ તો કેવી થોડી એકદમ અલ્પ છે. અને એના માટે દ્રષ્ટાંત બતાવે છે. રવિ સન્મુખ ખદ્યોદ અંજોરી. સૂર્યની સામે ખદ્યોદ એટલે કે આજ્ઞો. આમ તો આજ્ઞો તો રાત્રે ચમકે, પણ એ પણ ચમકે બંધ થઈ જાય, ચમકે બંધ થઈ જાય.
હવે વિચારો કે રાત્રે પણ એનો તેજ એટલું હોતું નથી, તો સૂર્યની સામે દીપો પણ ચાપો પડે તો આખો દ્યોદ જે આજ્ઞો છે એનો અંજોરીને પ્રકાશ, જેમ સૂર્યની સામે આજ્ઞાનો તેજ કેવું હોય એવી મારી બુદ્ધિનું તેજ છે. અને તમારો મહિમા તો અપાર છે, સૂર્ય સમાન છે તમારો મહિમા, અને મારી બુદ્ધિ તો કદ્ય સમાન છે. હું તમારી સ્તુતિ કેવી રીતે કરી શકું? એ પ્રભુ, તારી સ્તુતિ હું કેવી રીતે કરી શકું? આપણે તારી શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે એમણે વાપર્યો છે, બાકી આપણે તારી શબ્દ ભગવાન માટે વાપરી શકતા જ નથી. પણ અહીંયા કહે છે કે ભગવાન, હું તમારી સ્તુતિ કેવી રીતે કરી શકું? અને છતાં સ્તુતિ તો કર્યા વગર રહેવાતું જ નથી. પ્રભુએ જ કૃપાથી ધ્રુવજીએ સ્તુતિ કરી, એ પણ બાળક હતા છતાં બી સુંદર સ્તુતિ કરી. પુષ્પદત્તજી પણ આવું જ કહે છે ને ત્યાં શિવ મહિમનામાં, પણ શેના માટે? કે મારી વાણીને પવિત્ર કરવા માટે, મારી બુદ્ધિને પવિત્ર કરવા માટે પ્રભુ હું તમારી સ્તુતિ કરું છું. એ સ્તુતિમાં ભગવાનના રૂપની સ્તુતિ હોય, ભગવાનના ગુણની સ્તુતિ હોય, અને એ રીતે હોય, પહેલા રૂપની સ્તુતિ કરશે, બધા ગુણની સ્તુતિ કરશે. એમ સુંદર સ્તુતિ અહીંયા એમણે કરી છે. પહેલા એમના રૂપની સ્તુતિની સુંદરતાની વાત કરે છે કે આપ કેવા છો? શ્યામ તામ રસ દામ શરીર જટા મુકુટ પરિધાન મુનિ ચીર આની ચાપ સરકતિ તુમીર નૌમિ નિરંતર શીર ગુવીર શ્યામ તામ રસ દામ શરીર જટા મુકુટ પરિધાન મુનિ ચીર આની ચાપ સરકતિ તુમીર નૌમિ નિરંતર શ્રી રઘુવીરમ. નૌમિ નિરંતર શ્રી રઘુવીરમ. નૌમિ નમસ્કાર કરું છું, કે નિરંતર હંમેશા. આપ કેવા છો? શ્રી રઘુવીરમ પછી શબ્દ જોઈએ છે કે શ્રી રઘુવીર, હું તમારે નિરંતર નમસ્કાર કરું છું, તમને પ્રણામ કરું છું. આપ કેવા છો? તો પહેલા એમની સુંદરતાના વાત કરે છે. અને એ પણ તમે જોજો, અરણ્યકાંડમાં ભગવાનની આ પ્રકારની સુંદરતાના વર્ણ કર્યા છે. શ્યામ વર્ણ, શ્યામ તામ રસ દામ શરીરમ. શ્યામ તામ રસ, તામ રસ એટલે કમળ, નીલકમળની માળાની સમાન આખું સમૂહ. દામ એટલે દોરડો અથવા તો સમૂહ. નીલકમળના માળાના સમાન આખું શરીર છે, સુંદર કહ્યું. અને સીતાજી પણ અરણ્યકાંડ, અને પછી સીતાજી ક્યાં કહે છે સુંદરકાંડમાં? કોને? રાવણને. ક્યાં પણ કહે છે શ્યામ સરોજ દામ સમ સુંદર પ્રભુ પૂજ કરી સમ ભરત સતંદર. ત્યાં પણ શ્યામ સરોજ. અહીંયા પણ પ્રભુના રૂપનું વર્ણન કરતા કહે છે કે શ્યામ તામ રસ દામ શરીરમ, એ તમારું શરીર કેવું છે? અત્યંત સુંદર છે. અને પછી શું કહે છે? જટા મુકુટ પરિધાન મુનિ ચીરમ. આપ કેવા, આવા અત્યારે મારી સામે છો, કેવા છો? તો કે જટા મુકુટ પરિધાન મુનિ ચીરમ. જટાના મુકુટ એટલે કે તમે જે જટા છે ને, એમ તમારા મુકુટ એ મુકુટ સમાન. અને પરિધાન, તમે પરિધાન કરે વસ્ત્રો, એ કેવા છે? મુનિ ચીરમ. એક મુનિને અરણ્યમાં રહેતા વ્યક્તિના જેવા તમારા વસ્ત્ર છે. એટલે કે એ દ્વારા અહીંયા ભગવાનની ધર્મ પરાયણતા બતાવે છે. કેવી રીતે ધર્મ પરાયણતા? કે પિતુ આયસો ભૂષણ વસન તાત તજે રઘુવીર. જેવા પિતાએ, આમ તો પિતાએ તો કહી શક્યા જ નહીં, માં કઈ વાત કરી કે આ રીતે અમે વરદાન આપ્યા છે. તરત જ ભૂષણ વસન તાત તજે રઘુવીર, તરત જ એમણે ભૂષણ, રાજાને શોભે ભૂષણ અને વસ્ત્રનો ત્યાગ કરી દીધો, અને તરત જ હૃદયના હર્ષ અને વિષાદ પછું પરે બલકન, જે હૃદયમાં હર્ષ કે વિષાદ વગર બલકન વસ્ત્રને ધારણ કર્યા. એટલે કે જટા મુકુટ પરિધાન મુનિ ચિરમ, એ દ્વારા ભગવાનની ધર્મ પરાયણતા કરી. પહેલા ભગવાનની સુંદરતાની વાત કરી, પછી ભગવાનની ધર્મ પરાયણતાની વાત કરી, પછી શું
શું કહે છે? પાની ચાપ સર કટિતું નીરમ, આપના હાથમાં મને વસ્ત્ર ધારણ કર્યા છે અને હાથમાં ધનુષ્યને બાણ લીધા છે. એટલે કે આપ દ્વિભુજ મૂર્તિ છે. આપણું સ્વરૂપ કેવું છે? દ્વિભુજ મૂર્તિ છે. અને હાથમાં ધનુષ્ય બાણ છે. એટલે શેના માટે છે? કે ભક્તોનું રક્ષણ કરવા માટે. ભક્તોનું રક્ષણ કરવા માટે તમે હાથમાં બાણ અને ધનુષ્ય ધારણ કરે છે. અને સાથે સાથે શું? ચાપાની ચાપસર કટિતું નીરમ, અને કમરમાં તરકસનો ભાથો છે. એવા એટલે કે ભક્તોનું કઈ રીતે રક્ષણ કર્યું? રાક્ષસોથી સામે, અસુરી વૃત્તિની સામે. અને અસુરી વૃત્તિ કઈ છે? તો કે કામ, ક્રોધ, લોભ, મદ, જે આગળ કીધું ને. તબ લગી હૃદય બસત રઘુરાયા, તબ લગી હૃદય બસત ખલ નાના, લોભ મોહ મચ્છદ મદ માના. કોણ કે છે? વિભીષણજી. કે જ્યાં સુધી તમે મારા હૃદયમાં નથી આવ્યા ત્યાં સુધી આ બધા જ અસુરી વૃત્તિ રહેવાની છે. તમારા હાથમાં ધનુષ્ય અને બાણ જોઈને અસુર તો ભાગી જાય છે. એટલે કે તમે ભક્તોના હૃદયમાં રહેલી અસુરી વૃત્તિઓને અંધકામ, લોભ, મોહ, મત્સદ બનાના, અને એ બધા જ જ્યાં સુધી બસત જબ લગી પૂર્ણ બસત રઘુનાથા, જ્યાં સુધી હૃદયમાં તમે રહેતા નથી ગયા ધરે ચાપ સાયક કટી ભાથા, અને તમે જે ધનુષ્ય અને બાણ અને કટીમાં જે તર્કસ બાંધેલું છે એવું તમારું સ્વરૂપ મારા હૃદયમાં આવે કે તમારા બાણને જોઈને બધા જ આ અસુરી વૃત્તિઓ જતી રહે છે. એટલે કે તમે ભક્તોનું રક્ષણ કરનાર છો. એટલે પેલા ભગવાનના સુંદરતાને વાત કરી. શ્યામ તામ ધામ શરીરમ જટા મુકુટ પરિધાનમ નિચિરમ દ્વારા ધર્મપરાયણતા ભગવાને બતાવી. અને પાની ચાપ સરકટિતું નીરમ એ દ્વારા ભક્તના માટે રક્ષણ કરનાર છો આપ્યું બતાવ્યું. એવા શ્રી રામને શ્રી રઘુવીરમ ને રઘુકુળમાં આપણે શિરોમણી એટલે શ્રી રઘુવીરમ એ પરથી કર્યો. અને બીજું શ્રી એટલે સીતાજી, એટલે સીતાજીની સાથે રહેલા શ્રી રઘુવીર ને હું પ્રણામ કરું છું. નવમી નિરંતર હંમેશા પ્રણામ કરું છું. એટલે કે તમે અમારું સદા રક્ષણ કરવાવાળા છો. કારણ કે અત્યારે તમે ધનુષ્ય અને બાણ ધારણ કરેલા છો. પછી આગળ કે છે મોહ બિપિન ઘન ઘન રમતાનું સંત સરોરુહ કાનન ભાન નિશિચર કરી ગરુડ મગરાજ રાખુ સદાનો ભવ ભવ ભાજ. મોહ બિપિન ઘન દહન કૃષાનું. હે રામ, તમે કેવા છો? તો કે હે મોહરૂપી ઘન વનને બાળવા માટે અગ્નિ સમાન. મોહ બિપિન ઘન, ઘન એટલે ઘાટ, ઘાટ ઘોર ઘાટ વન હોય જ્યાં કશું દેખાય નહીં એવું ઘાટ મોહરૂપી વનને બાળવા માટે તમે અગ્નિ સમાન છો. અને સંત સરોરુહ કાનન ભાનુ, સંતરૂપી કમળના વન માટે તમે સૂર્ય સમાન છો. ભાનુ એટલે સૂર્ય, કારણ કે સૂર્યના પ્રકાશથી જ કમળ ખીલી ઉઠે. આપના આવવા માત્રથી સંતના હૃદય એકદમ આનંદિત થઈ જાય છે, ખીલી ઉઠે છે. માટે સંત સરોરુહ કાનન ભાનુ. અને નિશિચર કરી બર્થુંગ રાજ. નિશિચર કરી, કરી એટલે હાથી, અને બરુથ એટલે સમૂહ. નિશિચર રૂપી હાથીના સમૂહ માટે આપ કેવા છો? મૃગરાજ એટલે સિંહ સમાન છે. એવું કહેવાય છે કે સિંહની વાસ જ આપણે એવી કંઈક વાસ આવતી હશે કે હાથીઓના ઝુંડના ઝુંડ ભાગી જાય. સિંહ આવે છે ખબર પડી જાય. સિંહના એવું એક એ વાસ બોલાતી જ હાથીઓને ખબર પડી કે આજુબાજુમાં સિંહ છે એટલે બધા ભાગી જાય. એ રીતે નિશિચર કરી બરુથ મૃગરાજ એટલે હે મોહરૂપી ઘન વનને બાળવા માટે અગ્નિ સમાન. હે સંતરૂપી કમળના વન માટે સૂર્ય સમાન. હે રાક્ષસ રૂપી હાથીના ઝુંડના માટે સિંહ સમાન. અને ત્રાતુ સદાનો ભવ ખગપાજ, અને પાછા ભવ ખગ સંસાર રૂપી ખગ એટલે પક્ષી
માટે કહેવાય છે તમે બાજ પક્ષી સમાન છો. એટલે બાજ પક્ષી છે, બાજ છે એ પક્ષીઓને તરત ઝડપી દે. એમાં સંસાર રૂપી પક્ષીઓ માટે તમે બાજ સમાન છો. એવા ત્રાતુહુ એને રક્ષા કરો. ક્યારે? સદા નહ એટલે અમારી, નહ એટલે બહુ વચન છે, અમારી બધાની તમે રક્ષા કરો. કારણ કે એ બહુ સુંદર વાત કરી કે મોહ એવો છે કે આપણને વસ્તુ જેવી છે એવી જોવા દેતા નથી. અને બીજું શું નથી જોવા દેતો? તો બહુ સુંદર વાત છે કે વનમાં બધા વૃક્ષો છે એટલે અગ્નિ તો છે જ, અગ્નિ છે, પણ જો પ્રગટ થાય તો અગ્નિ તો આ વનને બાળી શકે. રાઈટ? વનને બાળી ક્યારે શકે? કે જ્યારે અવ્યક્ત અગ્નિ વ્યક્ત થાય ત્યારે. એ રીતે મોહ જ્યારે છે, મોહના લીધે, મોહ કેવો છે? અવ્યક્ત અગ્નિ જેવો, અને ભગવાન કેવા છે? વ્યક્ત અગ્નિ. એટલે કે જ્યારે ભક્ત એમની પ્રાર્થના કરે તો આ મોહરૂપી વન કે જેમાં ભગવાન છે જ, જ્યારે મને જગતના પદાર્થોમાં મોહ થાય છે અને હા લીલી વાડી, ઘણી વખત લોકો કહેતા અમારી લીલી વાડી છે, બસ એમાં બસ આનંદ છે. લીલી વાડી એટલે પુત્ર પૌત્ર બધા ખૂબ બધા સાથે રહીએ છીએ અને એ જ એમનું જીવન છે. ઈશ્વર એને ભૂલી જાય છે. લોકો પુત્ર પૌત્ર બધા સાથે રહેવું, આનંદથી કરવું, એને કોઈ વિરોધ નથી આપણને, પણ એ દરમિયાન આપણે ભગવાનને ભૂલી જઈએ અને એમાં જે આસક્ત થઈ છે એનું નામ મોહ. બાકી સાથે રહેવામાં આનંદ જ છે. પુત્ર પૌત્ર અને એને પૌત્ર બધા ભલે સાથે રહે, પણ એમાં જ્યારે પરમાત્મા ભૂલાઈ જાય અને એમાં જ માણસ આસક્ત થાય, એમ નામ છે મોહ. અને એ વખતે પણ પરમાત્મા તો છે જ, એ રૂપે પણ પરમાત્મા છે, પણ એ પરમાત્મા જ્યારે વ્યક્ત થાય ત્યારે મારો મોહ છે એ દૂર થાય. એટલે અગ્નિરૂપ સમાન છે. એ અગ્નિ જ્યારે વ્યક્ત થઈ જાય ત્યારે બંને બાળી શકીએ. એ મોહરૂપી બંને ક્યારે ભગવાન બાળે? જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે. મોહરૂપી વનને નાશ કરવા માટે ભગવાને અવતાર લેવો પડે. એટલે રામ અવતાર, કૃષ્ણ અવતાર અથવા તો વ્યક્તિગત રૂપે પણ જ્યારે ભગવાન આપણા હૃદયમાં પ્રગટ થાય ત્યારે જ આ મોહનો નાશ થાય, એનું દહન થાય. અને પાછા કેવા છો? સંતરૂપી કમળ માટે તમે સૂર્ય સમાન છો. કારણ કે પરિત્રાણાય સાધુના, ભગવાન સાધુના રક્ષણ માટે અસુરો નાશ કરે, અને અસુરોનો નાશ થાય એટલે આનંદ સંતોને થઈ જાય. અને પાછા કહે છે નિશિચર બરુથ કરી. આ જે નિશિચર છે એ હાથી સમાન છે અને આપ છે એ સિંહ સમાન છે. અને એટલા માટે જેવા દંડપનમાં ગયા બધા એમણે પ્રતિજ્ઞા કરી હતી કે હું આ બધા જ નિશિચર મહી, હું આ નિશિચરને પૃથ્વી પરથી નાશ કરી નાખીશ. પણ જ્યારથી પંચવટી ગયા છે મોટે ભાગે કોઈ આવ્યું જ નથી. પછી આવ્યા પ્રદૂષણે, પણ કોઈ આવતું જ નહોતું. એટલે તમારા આવા માત્રથી જ, તમારા વસવાટ માત્રથી જ મુનિઓ માટે તમે કમળના મુનિઓને ને કમળના વન સાથે સર્ગાવ્યા. અને આપણા આવવામાંથી જ મુનિઓ આનંદિત થઈ ગયા, કારણ કે નિશ્ચિચરો આવતા જ નહોતા મોટે ભાગે. એ તો સુપર્ણખા આવી અને પછી આગળ થયું. અને એવા ભવખગરાજ, ભવખગ બાજ, અને બાજ છે એ પક્ષી તો શું છે? આકાશમાં જાય અને પૃથ્વી પર આવે. મનુષ્ય વેટમાં ઉપર જાય, નીચે આવે અને એમ આંટા માર્યા જ કરે છે. પણ એને ભક્ષણ કરી લેનાર કોણ છે? પેલો ખગ, આપણે બાજ પક્ષી. એમ તમારું નામ છે, તમારી પ્રાર્થના છે એ અમને ભવરૂપ ભગવાન પક્ષી છે જે ભવસાગરમાં આંટા માર્યા જ કરે છે, અહીંથી તઈને ત્યાંથી ત્યાં. એમાં તમે બાજ પક્ષીની જેમ અમારને આમાંથી મુક્ત કરો છો. એટલે આમ પહેલાં ભગવાનના સ્વરૂપને નમસ્કાર કર્યા અને ભગવાન આપણા ગુણની વાત કરીને કહે છે ધાતુ તમે મારું રક્ષણ કરો. પેલા નવમી નમસ્કાર કરો અને હવે એના ગુણોની વાત કરીને મારું રક્ષણ કરો. પછી આગળ પાછા રૂપની વાત કરે છે. પાછા અરુણનયન રાજીવ સુરેશ સીતાનયન ચકોર નિશેષ
એ ચક્રવર્તી રાજાનું ચિહ્ન છે. આપ ચક્રવર્તી રાજા છો. અને રાજીવ સુવેશમ, આપણો વેશ પણ કેવો છે? સુંદર છે. ભલે એ વલ્કલ વેશ છે, પણ સત્યા એ વલ્કલ વેશમાં પણ આપ શોભી રહ્યા છો. અને સીતા નયન ચકોર નિશેષમ, નિશેષમ એટલે નિશાગત ઈશ એટલે રાત્રિનો ઈશ્વર કોણ છે? ચંદ્રમા. અને ચંદ્રમાને માટે ચંદ્રમાને કોણ બહુ પ્રિય છે? તો કોણ ચંદ્રમાને વધુ પ્રિય છે? ચંદ્રમાને પ્રિય નહીં, પણ ચકોરને ચંદ્રમા વધુ પ્રિય છે. એમ સીતાજીને તમે રામ અતિ પ્રિય છો. કારણ કે જ્યારે પહેલી વખત ભગવાન અને સીતાજીનો પહેલી વખત જ્યારે મિલન થયું ત્યાં વાટિકામાં, ત્યારે કહે છે કે જાય સમીપ રામ છબી દેખી રહી જન કુંવરી ચિત્ર અવરેખી. પહેલી વાર કે જાય સમીપ રામ છબી દેખી, જેવી માએ શ્રી રામજીને જોયા અને કહે છે કુંવરી ચિત્ર અવરેરી, એટલે કુંવરી એટલે સીતા જેમ ચિત્રની જેમ સ્થિર થઈ ગયા, એટલે ચકોરી બની ગયા. ચકોરીને હંમેશા ચંદ્રમા પ્રિય છે. એમ તમે સીતાના નયન માટે તમે ચકોર સમાન છો. અને ચકોર સીતાનું નયન ચકોર છે અને આપ ચંદ્રમા સમાન છો. જેમ સીતાજી આપણે જોઈને સ્થિર થઈ જાય છે. અને શિવજીની વાત કરે છે કે શિવજીને તો તમે અતિ પ્રિય છો, અને એટલા માટે હર હૃદય માનસ, ભગવાન શિવના હૃદયના માનસ એટલે માનસરોવરમાં, માનસરોવરમાં કોણ રહે? હંસ. તમે બે શબ્દ છે, બાલ મરાલમ અથવા તો રાજ મરાલમ, બંને શબ્દ છે. શિવજીના માનસરોવર રૂપી હૃદય જે છે માનસરોવર સાથે સરખાવ્યું, અને શિવજીના હૃદયરૂપી માનસરોવરમાં તમે બાળ હંસ સમાન છો અથવા તો રાજહંસ સમાન છો. શિવજી સતત તમારું ધ્યાન કરી રહ્યા છે માટે. અને એવા પણ પૂરબાહુ વિશાલમ, હજી એક શબ્દ રહી ગયો, નવમી રામ. એવા રામ કેવા છે? પૂરબાહુ વિશાલમ, એટલે બંને પૂર વિશાલમ અને બાહુ વિશાલમ. તમારા હાથ પણ લાંબા છે, વિશાળ છે, અને હૃદય પણ વિશાળ છે. કેમ એવું કહેવાનું? એ દ્વારા શું ઇંગિત કરે છે? શું કહેવા માગે છે? તો કે પૂર બાહુ વિશાળ. પેલા જે એમના હાથ પણ વિશાળ છે અને બાહુ પણ વિશાળ છે. હાથ અને હૃદય, પૂર એટલે હૃદય, બંને વિશાળ છે. કેમ? કારણ કે જ્યારે પોતાના સેવક છે એમની શરણાગતિ થાય છે ત્યારે ભગવાન દૂરથી જ એને ઉઠાવી લે છે. જેમ વિભીષણ મહારાજ, વિભીષણજી જાય છે અને કહે છે કે ભગવાન, હું તમારા સુયશને સાંભળીને તમારી પાસે આવ્યો છું, કારણ કે શ્રવણ સુજસુ સુની આયો પ્રભુ ભંજન ભવીર ત્રાહી ત્રાહી. ત્યાં એવું કીધું કે મને રક્ષણ કરો, રક્ષણ કરો. અને ભગવાને દૂરથી જ વિભીષણ ઉઠાવી લીધા અને હૃદય સાથે લગાવી દીધા. હાથ લાંબા છે એ તમે ભક્ત લઈ લો છો, ઉઠાવી લો છો અને હૃદય સાથે ચાપો છો, હૃદય સાથે એને લગાવો છો. આ માટે પૂર બાહુ વિશાલમ કહીને ભક્તને એને અપનાવી લો છો, તેને હૃદય સાથે લગાવી લો છો. અને બીજું પૂર બાહુ, પૂર વિશાલમ બાહુ વિશાલમ, બાહુ લાંબા છે તેથી ઉઠાવી લઈ લો અને હૃદય સાથે ચાપો છો. બીજું બાહુ લાંબા છે એટલે શું? તમારા બાહુ એટલા લાંબા છે કે જ્યારે કાકભૂષણજી જાય છે જ્યારે પાછળ જોયું કેટલી જગ્યાએ ગયા છે, લોકાલોક સુધી પહોંચી ગયા, તો ત્યાં પણ ભગવાનના હાથ લાંબા છે. એટલા માટે ભગવાન હાથને હંમેશા પાછળ જોયા. એટલે એ દ્વારા બે પ્રસંગ અહીંયા ઇંગિત કરે છે કે તમારા પૂર અને બાહુ વિશાળ છે. એમાં શ્રી રામ તમને હું નમસ્કાર કરું છું. એટલે લાલ કમળના જેવા નેત્રવાળા, સુંદર બેસવાળા, અને સીતાજીના નયનને ચકોર, સીતાજીનું નયન ચકોર પક્ષી છે અને આપ ચંદ્રમા સમાન છો. અને શિવજીના હૃદય સરોવરમાં, માન સરોવરમાં આપ રાજહંસ છો. અને ઉર અને બાહુ વિશાળ એવા શ્રી રામ હું તમને નમસ્કાર કરું છું. બીજી વાર નમસ્કાર કર્યા. નવમી પહેલાં ત્રાહી કીધું, પછી નવમી બે વખત નમસ્કાર કર્યા. હવે આપણે કે છે
सर्पग्रसन उर्गादः समन सुपर्क सतर्क विषाद भवभञ्जन रञ्जन सुरजूत साधु सदानो उपावरूत। ત્રાદુ પાછા રક્ષણ કરો. એ પદ નવમી કે છે અને બીજી વખત પાછા કહે છે પ્રભુ મારું રક્ષણ કરો. કેવા છો આપ? એટલે આમ રક્ષણ કરવા માટે આપણી પાસે શું છે? તો કે સંશય સર્પ ગ્રસન ઉર્ગાહદ. જે સર્પ છે એ દંશે કોઈને, તથા સર્પની પાસે હોય તો સર્પમાંથી દૂર થવું હોય તો ગારુડી મંત્ર, ગારુડી વિદ્યા, કેમ કે સર્પનો જે લાગ્યું હોય તો ગારુડી વિદ્યા દ્વારા વિષને ઉતારવામાં આવે છે. એટલે કે ગરુડની આવશ્યકતા પડે. એમ વ્યક્તિના મનમાં જે સંશય થઈ જાય પછી શું થાય? સંશય આવે પછી તર્ક કુતર્ક બધું જ થાય. જેમ ગરુડજીને પણ થયું ને, સંશય સર્પ ગ્રસે હોય તાતા દુઃખ લહરી ઉત્તર્ક બહુ ત્રાસા. ગરુડજી પોતે જ વાત કરે છે ભૂષણજીને ઉત્તરકાંડમાં કે સંશય સર્પ, મને સંશય બી સર્પ થઈ ગયો કે અરે આ ભગવાન કેવી રીતે આવા નિશ્ચિત કેમ પડ્યા છે? અને એક ઇન્દ્રજીત જેવા સામાન્ય રાક્ષસના ઓલા માયામાં આવી ગયા અને સર્પ અને દંશી ગયા અને પોતે નિશ્ચિત બની ગયા. એ રામ છે જે જગતના તાત છે. બસ એક સંશય ગયો અને પછી તો મારા મનને શાંત રહેવા દીધું જ નહીં. એટલે આવા સંશય છે એ સંશયને તમે ગ્રસિત કરી દો છો. અને એથી સમન સુકર્કસ તર્ક વિષાદ અને અત્યંત જે કુતર્ક થાય છે મનમાં. અને એક વખત કુતર્ક એટલે એને નદી સાથે સરખાવે છે. કુતર્ક જે થાય એને નદી સાથે સરખાવે. નદીમાં એક વખત પડ્યા ને પછી ગયા છે, જલ્દી નીકળી ન શકાય. એમાં કુતર્ક છે. એટલે સંશય થયો, સંશય પછી કુતર્ક થયો અને એના લીધે પછી વિષાદમાં માણસ ગરકાવ થઈ જાય, શોકમાં ગરકાવ થઈ જાય. અને એટલા માટે ગરુડજી પણ અહીંથી ત્યાં બધે જાય છે. આ કોણ છે? મારું વિષાદને તમે સમાવો. વિષ્ણુ ભગવાને નથી સમાવી શકતા, બ્રહ્માજી પણ નથી સમાવી શકતા. છેલ્લે શિવજી પાસે જાય છે ત્યારે શિવજી એમને ભૂષણજી પાસે મોકલે છે. પણ ત્યાં સુધી એ વિષાદને લીધે શાંતિથી બેસી શકતા નથી. પણ ભગવાન આપ એવા કેવા છો કે આ સંશય રૂપી સાપને માટે ઉદ્ગાદહ એટલે ગરુડી સમાન છો. અને એના કારણે ઉત્પન્ન થયેલા વિષાદને પણ આપ ગરુડજી જેમ સાપને દૂર કરે અને એ રીતે સાપને દૂર કરી નાખે, એને ખાઈ જાય. આમ તો ઉદ્ગાદહ એ રીતે તમે પણ અમારા સંશયને ખાઈને અમારા એના ઉત્પન્ન થયેલા તર્કના લીધે જે વિષાદ છે એને પણ દૂર કરો છો. ભવભંજન રંજન સુરજૂથ, ભવને ભંજન કરનાર, નાશ કરનાર અને સૂરજૂથ એટલે દેવતાઓના જૂથને આનંદ આપનાર છો. બીજી રીતે જોઈએ તો અહીંયા 3 ભવભંજન આગળ પણ ગયું છો. ભવ ખગરાજ, પેલા કહ્યું ભવ ખગરાજ, ભવરૂપી પક્ષી માટે તમે બાજ છો. ભવ ખગ બાજ. અને અહીંયા પાછા શું કહે છે? ભવભંજન. પછી સંશય ભંજન ગરુડગાદ. એટલે અહીંયા બતાવે છે કે જ્ઞાનીઓ માટે તો સંસાર પારમાર્થિક દ્રષ્ટિએ છે જ નહીં. જ્ઞાની માટે પારમાર્થિક જે પરમાત્મામાં સ્થિત છે એના માટે સંસાર છે નહીં, ખાલી વ્યવહારિક દ્રષ્ટિએ સંસાર છે. અને એટલા માટે એને ખગ પક્ષી સાથે સરખાવ્યા. અને ખગ પણ જ્ઞાની માટે અહીં આપી છે. પહેલાં જે કીધું ને ભવ ખગ બાજ, એના માટે મહાત્માઓ કહે છે કે ભવ ખગ બાજ એટલે કે જે જ્ઞાનીઓ છે એના માટે સંસાર પારમાર્થિક દ્રષ્ટિએ છે. કારણ પરમાત્મામાં રમણ કરે છે માટે એના માટે પારમાર્થિક દ્રષ્ટિએ સંસાર છે જ નહીં, વ્યવહારની દ્રષ્ટિએ સંસાર છે. એમાં વ્યવહારમાં પક્ષીને ઉડે છે ત્યારે બાદ પક્ષીની જેમ તમે એને નિર્મૂળ કરી રહ્યા છો. ભવને સંસારને નિર્મૂળ કરો છો. અને કર્મઠ છે એના માટે વાસ્તવિક છે. અને એટલે તર્ક ઉત્તર્ક અને એને બહુ દુઃખી થાય છે. તો તમે પણ એને પણ દૂર કરી નાખો. ભવભંજન, એના સંસારને દૂર કરો છો. ક્યારે? જ્યારે તમારા શરણે આવે ત્યારે. અને એથી પણ આગળ પણ તમારા ભક્તો છે એને બીજું કોઈનું શરણ નથી, તો એના માટે
ભંજન પણ કરવાનું રહેતું નથી, કારણ કે સેતુ બને એટલે શું, એના આશ્રયે ઓલી કીડી પણ તરી જાય. એમ ભક્તો પણ એ સેતુની ઉપર આવ જાવ કરે છે અને આનંદથી સંસારમાં તમારું નામ, તમારું સ્મરણ કરતા કરતા આનંદથી આગળ સેતુ પર જાય છે અને પાછા આવે છે. એટલે હવે એને જેમ સરિતામાં પડી ગયા નદીમાં તો પછી બહાર નીકળવું મુશ્કેલ પડે, પણ જો સેતુ બની જાય તો પછી સરિતામાં રહેલા મગર કે માછલીઓ કે કંઈ પણ જીવજંતુ એને કોઈ હેરાન કરી શકે નહીં. એટલે ભવ પંચન ભવ ખગ બાજ આ બધા તારે એટલું જ કહે છે કે તમે બધા માટે, જ્ઞાનીઓ માટે પણ, પછી કર્મઠો માટે પણ અને આપણે ભક્તો બધા માટે તમે સંસારનો નાશ કરનારા છો. અને એટલા માટે એને કૃપા બરુત કહ્યું. કૃપા બરુત પર આ જ કહે છે કે તમે સેતુ બનાવી દો છો, ભક્તો માટે સેતુ બનાવી આપો છો કે જેથી એ પછી સમુદ્રમાં હોય કે નદીમાં રહેલા કોઈ પણ જળચરો એને વિક્ષિપ્ત કરી શકે નહીં, દુઃખ આપી શકે નહીં, એને ભય પણ ન લાગે. એટલા માટે કૃપા બરુથ એટલે 3 વસ્તુ કીધું. કૃપા બરુથ એટલા માટે કે જેથી ભક્તો સહજથી તમારી શરણે આવવાથી સેતુ બની જાઓ છે એના માટે. એટલે હવે નદી પણ બાધક બનતી નથી અને જેને બાધક બને છે એવા કર્મઠો પણ આપના માટે આવે તો એના ભવને ભંજન કરનાર છો. અને એટલે પછી શું થાય, સુરભ જૂથ રંજન એટલે દેવતાઓના જૂથને આનંદ આપવાવાળા છો. એવા હે રામ તમે અમારા ત્રાતુ સદાનઃ, તમે હંમેશા અમારી રક્ષા કરો, હંમેશા અમારી રક્ષા કરો. પછી આગળ કહે છે નિર્ગુણ સગુણ વિષમ સમરૂપ જ્ઞાન ગિરાગોચીતમરૂપ અમલ અખિલમન અત્યમ પારમ નૌમિ રામ કંચન મહિપારમ. નિર્ગુણ સગુણ વિષમ સમરૂપ જ્ઞાન ગિરાગોચીતમરૂપ અમલ અખિલમ અનગત્યમ પારમ નૌમિ રામ કંચન મહિપારમ. પ્રભુ આપ કેવા છો? તો કે નિર્ગુણ સગુણ. તમે નિર્ગુણ રૂપ પણ તમારું છે, સગુણ રૂપ પણ તમારું છે. વિષમ સમરૂપમ આ શું કે છે? નિર્ગુણ ને સગુણ રૂપ તો સમજાણું, પણ વિષમ એટલે જે સમ નથી તે અને પાછું સમ એ પણ તમે છો, એ કેવી રીતે વળે? એ શું કહેવા માંગે છે પ્રભુ અહીંયા? મુનિ તીક્ષણ શું કહેવા માંગે છે? નિર્ગુણ રૂપ તમે છો, સગુણ રૂપ પણ તમે છો, વિષમ રૂપ પણ તમે છો અને સમ રૂપ તમે છો. એટલે વિષમ અને સમ એટલે કે આ જગતમય, આ જગતમાં બંને રૂપ તમારા છે. વિષમ રૂપ એટલે વિવિધ રૂપે તમે જ બન્યા છો, આ તમારી જ વિભૂતિ છે, આપણે જોઈએ છીએ. વિષમ રૂપમાં છે ને બધી વિવિધતા છે, વિવિધતા પણ તમે છો અને બધામાં સમરૂપે એટલે કે સચ્ચિદાનંદ રૂપે અસ્થિભાતિ રૂપે પણ તમે છો. બધામાં સમોહમ સર્વભૂતેષુ, બધામાં ભગવાન સમાન રૂપે રહેલા છે, સચ્ચિદાનંદ રૂપે ચૈતન્ય રૂપે બધામાં સમાન છે, બધામાં ચૈતન્ય રૂપે સમાન છે. વિષમતા જ દેખાય છે એમાં પણ તમે જ છો, જે કે વિષમતા છે એ પણ તમે છો. સમ વિષમ નિર્ગુણ સગુણ એટલા માટે તમે કેવા છો? અનુપમ. કારણ કે કેવું છે? અનુપમ રૂપ છે, આવું કોણ લઈ શકે? જેની ઉપમા આપી ન શકાય એ તમે એને સગુણ કહેશો, કઈ ઉપમા આપશો? નિર્ગુણની કઈ ઉપમા આપશો? એટલે કોઈ ઉપમા આપી શકાય નહીં એવું તમે છો. અને પાછા જ્ઞાન ગિરા ગોતીત અનુપમ. જ્ઞાન એટલે જ્ઞાન, જ્ઞાનેન્દ્રિયો એને જ્ઞાન કહીએ, ગિરા એટલે વાણી અને ગો એટલે ઇન્દ્રિય. એટલે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને વાણીથી પણ અતીત છો. એટલે કે તેનાથી તમને પ્રાપ્ત થઈ શકતા નથી, થઈ શકતા નથી. ના તત્ર સૂર્યો ભાતે ચંદ્ર તારકમ. એમાં એ જ વાત આવે ને કે જ્યાં સૂર્ય અને ચંદ્ર વગેરે પ્રકાશિત થઈ શકતા નથી, એ રીતે તમે આ જ્ઞાનેન્દ્ર દ્વારા, કર્મેન્દ્ર દ્વારા કે વાણી દ્વારા પણ તમે એ તમને કોઈ બતાવી શકતું નથી. માટે અતીતમ નિર્ગુણ સ્વરૂપ એવું જ છે કે જેને વાણી દ્વારા વર્ણન શકે અને એને સગુણનું કેટલું વર્ણન કરી શકો? તો આપણે ખાલી કહીએ કે અમે વર્ણન કરીએ છીએ, તમે શ્યામ સુંદર, શ્યામ સરોજ, તામસમાં સુંદર બધું, પણ એ કેટલું વર્ણન થાય? થોડું કે સૌંદર્યતાનું થોડું વર્ણન કરી શકાય. એટલા માટે કે જે જ્ઞાન ગિરા ગોતીત અનુપમ,
અને પાછા તમે કેવા છો? અમલ એટલે મળ રહિત, શુદ્ધ. અખિલમ એટલે પૂર્ણ, બરોબર. અમલ એટલે શુદ્ધ, નિર્મળ, નિર્દોષ. અમલ અમલ અમલમ પછી અખિલમ એટલે પૂર્ણ. પછી અનવદ્યમ એટલે અનવદ્યમ એટલે કે જે નિર્દોષ છે, જેની કોઈ અનિંદનીય. નિર્દોષ કહીએ, અનિંદનીય કહીએ. અમલ કહીએ તો શુદ્ધ શુદ્ધ વાપરો, તો પછી અનવદ્ય માટે આપણે નિર્દોષ વાપરી શકીએ, એટલે અનિંદનીય. અને પાછા કહેવાય છે અપારમ, જેનો પાર પામી શકાય નહીં, એટલે કે વ્યાપક, જે અપરિચ્છિન્ન રૂપ છે આપણું, વ્યાપક રૂપ છે, એના માટે કહેવાય અપારમ. અને પછી શું કહે છે? નવમી રામ, હે રામ તમે નમસ્કાર કરો છો, પણ કેવા? ભંજન મહિભારમ, પૃથ્વીના ભારને દૂર કરનાર. એટલે કે શું? કે તમે પૂર્ણ અવતાર ધારણ કરીને તમે પૂર્ણ અવતાર રામ અવતાર ધારણ કરીને રાવણ વગેરે રાક્ષસોનો વધ કરનાર. ભવભંજન, ભવભંજન, મહિભવભંજન, મહિભાર ભવભંજન, પૃથ્વીના ભારને દૂર કરનાર. મહી ભાર ભંજન. નવમી રામ, એવા હે રામ તમને પ્રણામ કરું છું. તમે નિર્ગુણ પણ છો, સગુણ પણ છો, વિષમ પણ છો, સમ પણ છો, અને છતાં તમને જ્ઞાન, ગીરા બોધિતમ, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને વાણીથી પણ અતીત છો, અને વર્ણન કરી શકીએ એવા નથી અમે. એટલા માટે તમે અનુપમ, જેની કોઈ ઉપમા ન પાવે એવું તમારું રૂપ છે. તમે શુદ્ધ છો, પૂર્ણ છો, અનિંદનીય છો, અને અપારમ એટલે વિશાળ અથવા તો અપરિચ્છિન્ન રૂપ છો. અને છતાં પણ આવું રૂપ હોવા છતાં પણ તમે ભૂમિના ભારને હરી લીધેલો છે. એવા શ્રી રામ અમે તમને નમસ્કાર કરીએ છીએ. જો એક ઘડીકમાં પ્રભુના રૂપની વાત કરીએ ત્યારે ત્રાહી મારું રક્ષણ કરો, આ રૂપનું વર્ણન કે ત્યારે હું તમને નમસ્કાર કરું છું. પાછા જો પાછા કે કોઈ નમસ્કાર કરે છે, બીજી વખતે પાછા એ જ કહે છે મારું રક્ષણ કરો. એટલે પાછું હવે રક્ષણની વાત કરતા પછીના જોગભાઈમાં કહે છે કલ્પપાદમ આરામ સજન ક્રોધ દુર્ગમદ કામ સતીનાગર ભક્તાગર સેતુ જાનુ સદા દિન કર ગુણ સેતુ. આપ કેવા છો? ભક્ત કલ્પ પાદપ આરામ. આરામ એટલે જ્યાં આરામ થાય, એટલે કે બગીચો. બગીચાને પણ આરામ શબ્દ વપરાય છે. તમે ભક્ત કલ્પપાદમ, ભક્તના માટે કલ્પવૃક્ષ રૂપી બગીચો છો. એટલે અનેક બગીચામાં કલ્પવૃક્ષ જેવું થયું ને. અને તર્જન ક્રોધ લોભ મદ કામ, અને તમે ભગાડી દો છો. તર્જન ભગાડી મૂકો છો. કેમ? બગીચામાં ગાય કે ભેંસ કે બકરું કૂતરું કે આવ્યું એ આમ કહીને ભગાડી મૂકે, ત્યારે દાંડું બધા અંદર ભાગી જાય. એ રીતે તમે કોને ભગાડો છો? તો કે ભક્તના ક્રોધ લોભ મદ કામ. એટલે કે પેલું તમે કલ્પવૃક્ષ માન છો. અહીંયા પાછી ભગવાનના ગુણની વાત કરતા કહે છે કલ્પવૃક્ષ એટલા માટે કે આમ તો કલ્પવૃક્ષ તો નીચે પેલા કલ્પવૃક્ષ પેલા આ વૃક્ષ કલ્પવૃક્ષ છે એવું સમજ પડવી જોઈએ, બરાબર ને? પછી ત્યાં ખબર પડી, કારણ કે વૃક્ષ તો બધા માટે બધાને એ વૃક્ષ દેખાય છે, પણ એ વૃક્ષ કલ્પવૃક્ષ છે. વૃક્ષ તો બધાને દેખાય છે દૂરથી, પણ એ કલ્પવૃક્ષ છે એ ખબર હોવી જોઈએ. અને કલ્પવૃક્ષ પાસે ગયા પછી પણ શું માગવું એ ખબર પડવી જોઈએ. નહીંતર પાછું માગીને કે આપણે દળીને ઢાંકણીમાં, આપણી ગુજરાતી કહેવાય છે ને દળીને ઢાંકણીમાં. એક વ્યક્તિ ખૂબ તપશ્ચર્યા કરી અને ભગવાનને તારે શું જોઈએ છે? તો કે હું જે માગું ને 3 વરદાન આપીશ ભગવાનને, વધારે નહીં આપી શકું. તો ભલે, પણ હું જે માગું ને એનાથી ડબલ મારા પાડોશીને મળે. કારણ કે પાડોશી સાથે એને કંઈક મુશ્કેલી હતી, એટલે માગીને શું માગ્યું કે હું જે કંઈ માગું એનું ડબલ મારા પાડોશીને મળે. તો ભલે. ભગવાન તો કે વાહ, કેટલો માણસ ઉદાર છે કે પોતાના કરતાં પોતાના પાડોશીને વધારે મળે. પણ એણે શું માગ્યું કે મારી એક આંખ જતી રહે, એટલે મારા પાડોશીને 2 આંખ જતી રહે. પણ એક આંખ ગયા પછી એક આંખે મુશ્કેલી પડે છે, અને
ન માંગ્યું તો સારું હતું, તો પણ મારી આંખ સારી કરતો, બધાની આંખ સારી થઈ ગઈ, તો માગ્યું શું? દળી દળીને ઢાંકણીમાં. એટલે કલ્પવૃક્ષ પાસે જઈએ તો શું માગવું એ ખબર હોવી જોઈએ. અને આ તો કહેવાય છે અહીંયા પહેલા આપણે જોઈએ બે અર્થ કલ્પના પત્ત કલ્પપાદપ આરામ, એના બે અર્થ કરે છે સંતો. એક તો એ કહે છે કે નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયે મદીએ, ભગવાનના આવ્યા પછી ભક્તના હૃદયમાં કોઈ સ્પૃહા છે જ નહીં. એમ કલ્પવૃક્ષ હોય કે ન હોય એના માટે કંઈ ફેર નથી પડતો, કારણ કે કોઈ ઈચ્છા જ નથી રહી. અને એટલા માટે આજકાલ ભગવાનનું બી કલ્પવૃક્ષનો ભાગમાં આરામ કરે છે, મસ્તીથી રહે છે, કારણ કે કોઈ સ્પૃહા છે જ નહીં. અને બીજું માની લે કોઈ સ્પૃહા છે તો કલ્પવૃક્ષ કઈ પ્રકારની ઈચ્છાને પૂરી કરે છે? તો કહેવાય છે કે કલ્પવૃક્ષ ધર્મ અર્થને કામ આપે છે. ધર્મ અર્થને કામ આપે છે. અને ભગવાન કેવા છે? કલ્પવૃક્ષ આરામ. એટલે ભક્તના માટે એ કલ્પવૃક્ષ આરામ બગીચો છે. અને કલ્પવૃક્ષ ધર્મ અર્થને કામ આપે. બરાબર? એ મને મળ્યું તો ખરો, પણ એ પછી કોઈ લઈ ન જાય ને પણ મહત્વની વસ્તુ છે ને. મને કંઈ મળ્યું, અર્થ મળ્યો, બરાબર, મારી ઈચ્છા પૂરી થઈ, પણ ઈચ્છા પૂરી થઈને જે વસ્તુની પ્રાપ્તિ થઈ એને કોઈ લઈ ન જાય તો રક્ષણ કરવાનું તો જોઈએ ને. એટલે ભગવાન કેવા છે? કારણ કે એવું છે કે તમે અર્થ મળે ને એટલે તરત જ ક્રોધની સ્થાન આવવાનું છે. અર્થની પ્રાપ્તિ કલ્પવૃક્ષ પાસે ગયા, અર્થની પ્રાપ્તિ કરી, પણ એનો બાધક કોણ છે? તો કે ક્રોધ આવવાનો. ધર્મ છે ત્યાં લોભ આવવાનો. એનું ધર્મનું પુણ્ય કર્મ કરીએ, વસ્તુની પ્રાપ્તિ થાય અને પછી લોભ આવવાનો. અને ધર્મનો લોભ બાધક છે. કામ છે એના લીધે મદ આવે, કામના લીધે મોક્ષ પણ લેવા દે. એટલે આ બધા કામ આપણે કલ્પવૃક્ષ પાસે જઈએ એટલે અર્થ ધર્મ અને કામમાંથી કોઈ પણ વસ્તુ મળે, પણ એ પાછા મારા માટે બાધક બની જાય. અને એટલા માટે ભગવાન કેવા છે? તર્જન ભગાડી દે છે. એટલે ભક્તને કલ્પવૃક્ષ પાસે જે કંઈ મળ્યું છે એની હંમેશા એની પાસે રહે. એનામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ કશું જ વ્યાપે નહીં. એ પણ ભગવાન એનું રક્ષણ કરે છે. ખાલી કલ્પવૃક્ષ પાસેથી વસ્તુ મળે એટલું જરૂરી નથી, અને વસ્તુ મળ્યા પછી આ બધી વસ્તુ આવવાની શક્યતા રહેલી છે. તો ભગવાન તેને તેના ભક્ત માટે એના ક્રોધ, લોભ, મદ, કામ દૂર કરે છે. ક્યાં યાદ આવે છે? વિભીષણ જ કહે છે ભગવાન મારી ઘણી બધી ઈચ્છા હતી, પણ તમારા દર્શન થવાને લીધે આ બધા જ ઉલુકો ક્યારે જતા એવી ખબર પડી નહીં, આમ ગઈ ગયા. ભગવાન ભક્તના કે જેની નજીકમાં આવે એના બધાના કામ, ક્રોધ, મદ, લોભને બગાડી દે છે. અને આપ કેવા છો? અતિ નાગર. અતિ નાગર એટલે ચતુર. ચતુરતા ક્યાં દેખાડી? કે જ્યારે ભગવાનની ચતુરતા, નાગર ક્યાં દેખાણા? ચાતુર્ય ક્યાં દેખાણા? તો કે લંકા જવા માટે સમુદ્ર પર સેતુ બાંધ્યો હતો. પણ તમે જુઓ કે એ ધાર્યું હોત તો એક બાણને સૂકી નાખ્યા હોત, પણ એ બાણ મારવાથી પાણી સુકાઈ જાય સમુદ્રનું, પણ જળચરોનું શું થાય? એટલે પુલ બનાવ્યો, પણ એમણે ક્યારેય મર્યાદાને ઉલ્લંઘ્યા વગર, મર્યાદાનું પાલન કરીને એ તો પાણી સૂકી જતું બધા ચાલતા થઈ જાય, પણ પછી જળચરને આપણે કેટલું નુકસાન થાય. એટલે કોઈને નુકસાન પહોંચાડ્યા વગર મર્યાદાનું પાલન કરીને પ્રાર્થના કરી 3 દિવસ અંદર. એને ક્યાં જરૂર હતી પ્રભુને? એટલે ચતુર કીધું નાગર. અને એટલે જ્યારે રાવણને ખબર પડી કે ખરેખર સમુદ્ર પર કોઈ સેતુ બાંધી શક્યું નહોતું, સૌથી પહેલા જો સેતુ બંધાણા હોય તો ભગવાન રામે સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો. એટલે રાવણને પણ આશ્ચર્ય થયું કે આ સેતુ કેવી રીતે બંધાયો? 5 જ દિવસમાં? આશ્ચર્ય. એટલે કેવા છે? કોણ એ કરી શકે? જે ચતુર હોય એ જ આ સેતુ બાંધી શકે. એટલે અતિ નાગર, તમે અતિ ચતુર છો. અને એટલે જ માટે ભવસાગર સેતુ. અને ખાલી તમે તો સમુદ્ર ઉપર સેતુ બાંધ્યું તો કંઈ નથી, અલ્પાંશ છે, એ મોટી વાત નથી. પણ તમે ભવસાગર, ભવરૂપી સાગર માટે સેતુ સમાન છો. કેમ? કારણ કે આપણે ખબર છે ને ત્યાં વાત કરી હતી, અતિ અપાર જે સરિત વરજન સેતુ હાય ચડી પીપીલિકા. એટલે કે સેતુ એ વસ્તુ છે કે જે પીપીલિકા એટલે કે કીડી પણ ચડીને સમુદ્રને પાર કરી શકે. એ રીતે તમે પરમાત્મા સર્વાત્મા છો, અને તમારો જે આશ્રય ગ્રહણ કરીએ એને અનાયાસે
તમે ભવસાગરને તારી દો છો. તમારું નામ પણ ભવસાગરને તારાવાળું છે, જેમ આગળ પણ વાત કરી હતી. એટલે એ રીતે તમે અતિ નાગર અતિ ચતુર તો છો. એ સેતુ તો સામાન્ય કહેવાય સમુદ્ર પરનો, પણ તમે સાગર રૂપી ભવસાગર માટે તમે સેતુ સમાન છો. ભવરૂપી સાગર માટે સેતુ સમાન છો. અને દિનકર કુલ કેતુ, દિનકર એટલે સૂર્યવંશી, એના માટે એ સૂર્યવંશ માટે તમે ધ્વજા સમાન છો. કેતુ એટલે ધ્વજા, એટલે કે તમે એના સૌથી દિનકર વંશ માટે તમે ધજા સમાન છો, સૌથી શ્રેષ્ઠ છો. એવા શ્રી રામ તાતુ સદા, તમે હંમેશા અમારું રક્ષણ કરો. ભક્તો માટે કલ્પવૃક્ષ સમાન બાગ છો, કલ્પવૃક્ષનો બાગ છો. ક્રોધ, લોભ, મદ, મોહ, કામ એ બધાને ભગાડી નાખનારા અને અત્યંત ચતુર અને ભવ સમુદ્રને માટે સેતુ સમાન એવા દિનકર કુળના રઘુવંશ કુળના ધજા સમાન શ્રી રામ અમારું રક્ષણ કરો. કેટલી બાકી રહ્યું છે? હજી 10 દોહા નહીં, 11મો દોહા સુધી એ આવશે. એટલે જો એકાદ ચોપાઈ જોઈએ પછી આપણે બંધ કરીએ. પ્રતાપ બલરામ, હે રામ આપનો કેવા છો? કારણ કે જેને કહે છે મમ રામ, બહુ સુંદર શબ્દ વાપરે છે કે અતુલિત ભુજા, તમારી ભુજા કેવી છે? અતુલિત, જેનું તુલના ન કરી શકાય એવી. એટલે પ્રતાપ એટલે એનું સામર્થ્ય. અતુલિત ભુજ પ્રતાપ, બલધામ અને બળના ધામ છો. એટલું જ નહીં, કળિમળ વિપુલ વિભંજન નામ, અને કળીના મળ કેટલું વિપુલ વિશાળ છે. મળની કોઈ આમ કે આટલું માપ નથી. મળનું, કળીના મળનું, મલિનતાનું, કલુષિતતાનું કોઈ માપ નથી, તો વિશાળ છે. એ મળને નાશ કરનાર છો. વિભંજન નામ, એટલે તેમ કહી શકાય કે તમારું નામ લેનાર, તમારું સ્મરણ કરનાર, તમારું નામનું રટણ કરનાર માટે તમે આ કળીના વિશાળ મળને નાશ કરનાર છો. એટલું જ નહીં, ધર્મ વર્મ નર્મદ ગુણગ્રામ, ધર્મ માટે વર્મ એટલે રક્ષણ કરનાર. જેમ હમણાં નર્મદા પરિક્રમા કરીએ ત્યારે બહુ સુંદર શબ્દમાં પણ હતું વર્મ એટલે રક્ષક કવચ. ક્યાં હતું પછી? કૃતાંત દૂત કાલ ભૂત ભીતિહારી વર્મદે, તદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. એ માં નર્મદા તારા ચરણોમાં નમસ્કાર કરજો. કારણ કે તમારું જળ કેવું છે? તો કે કૃતાંત દૂત કાલ ભૂત ભીતિહારી વર્મદે. ત્યાં વર્મદ એટલે રક્ષક કવચ. યમદૂત, કૃતાંત એટલે યમદૂત અને મૃત્યુના ભયને હરી દે એવું તમે કવચ આપનાર છો. વર્મદે એવું તમારું કવચ છે. તમારું જળને આવું કવચ આપે છે. આવા તમે છો. કારણ કે જળરૂપે અત્યારમાં પ્રગટ થયેલા છે. એમનું રૂપ તો આપણે એક દેવી રૂપ તો આપણે ખબર નથી, એના દર્શન ન કરી શકીએ, પણ આ રૂપમાં પણ તમે એવા છો કે કવચ સમાન છે. એમ અહીંયા પણ વર્મ એટલે ત્યાં વર્મનો કવચ કર્યો, એમ અહીંયા પણ ધર્મ વર્મ એ ધર્મનો કવચ છો, અથવા તો ધર્મના રક્ષક છો. નર્મદ, નર્મદાનું નામ પણ એટલું જ છે. નર્મદા, તા એટલે આપનાર, નર્મ એટલે ન મર એટલે આનંદ, દુઃખનો નાશ કરનાર, દુઃખ સુખને આનંદ, નર્મ એટલે સુખ ને દ એટલે આપનાર, એટલે આનંદને સુખને આપનાર. નર્મદા પણ એટલા માટે જ નામ આપ્યું છે કે જે આનંદ આપનાર છે, સુખને આપનાર છે. અહીંયા પણ નર્મદ ગુણગ્રામ, એક ગુણના સમૂહ, ગુણગ્રામ નર્મદ અને ગુણના ગ્રામ, અને ગુણના સમૂહને આનંદ આપનાર.
એટલે ભક્તોને સંતતમ સતત સંતનોતું, સતત હંમેશા સંતનોતું, તનોતું એટલે વિસ્તાર કરો. શું સંત એટલે કલ્યાણનો, અમારા કલ્યાણનો વિસ્તાર કરો. કોને કહે છે? મમ રામ, મારા રામ. આ શબ્દ બહુ સુંદર છે કે ત્યાં ભગવાનની સાથે માણસનો કેવો સંબંધ છે. પેલા કહે છે કે હું ભગવાનનો છું, પછી ભગવાન મારા છે, અને છેવટે હું ને ભગવાનમાં કોઈ ભેદ રહેતો નથી. ત્યારે સુતીક્ષણ મહારાજ મમ રામ કહીને મારા રામ એટલે કે હું અને રામમાં કોઈ ભેદ રહ્યો નથી એવી ઉત્કૃષ્ટ ભક્તિની વાત કરે છે. વિસ્તાર આવતી વખતે જીવનમાં તો કે આ વખતે આપણે ચોપાઈ બધી પૂરી કરીશું, પણ આરામથી જ કરીશું. અને સ્તુતિ બહુ સુંદર છે, એ કરીને પછી આપણે આગળ જે કંઈ સ્તુતિ આવે છે, આમ તો જટાયુની સ્તુતિ આવે છે હવે તો એ જોઈશું. સ્તુતિ જોવાના છે, બરાબર? એટલા માટે कथा विसर्जन होत है, सुनहु वीर हनुमान, राम लक्ष्मण जानकी सदा करो कल्याण. एक घड़ी आदि घड़ी, आदि में बुनियाद, तुलसी संगत संत की कटे कोटि अपराध. सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, गुरुर गाय सब संतन की जय. हरे नमः, हरे नमः, हरे